જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છે ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 1.4 અને મોસ્ટ આઈએમપી દાખલો. રકમ જ પહેલા આપણે સમજવી પડશે. લાસ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 2 અને 5 એ આપણે ભણીએ, બીજો અને પાંચમો. આજે આપણે ભણવાની ચોથો. કોષ્ટક છે જુદું છે. એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા, એનો મતલબ એવો થયો મધ્યસ્થ તો શોધવાનો જ છે, માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. બરાબર. પછી અહીં કીધું સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ શોધો. ઓકે, એ વાક્ય પછી આપણે સમજવાના છીએ. પેલા કોષ્ટક સમજીએ. અહીંયા કોષ્ટક કંઈક જુદું આપ્યું છે, જોજો ખાસ. 5 કે તેથી વધુ એટલે વધુ શબ્દ છે, 10 કે તેથી વધુ, બધી જગ્યાએ વધુ શબ્દ છે. હવે છે ને, આવૃત્તિ વિતરણના 3 પ્રકાર હોય. મૂળ આવૃત્તિ વિતરણ, થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણ. 3 પ્રકારના આવૃત્તિ વિતરણ હોય. બરાબર, ખ્યાલ આવે છે ને કેવા? મૂળ, થી ઓછા અને થી વધુ. હવે દાખલો ક્યારે થાય? જ્યારે મૂળ આવૃત્તિ વિતરણ હોય ત્યારે. એટલે કે અહીં જે રકમ છે ને આના જેવું. આ વચ્ચેના 4 ખાના દેખાય છે ને, આગળ એક વખત થી ઓછા થી વધુ શબ્દ છે, પણ કહેવાય મૂળ આવૃત્તિ વિતરણ. આ આખું થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. તો મૂળ આવૃત્તિ વિતરણ હોય તો જ દાખલો શક્ય છે, તો જ તમે CF નું ખાનું શોધી શકવાના છો. તો આ કોષ્ટકને પેલા મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડે. હવે એટલે શું? તો અહીં શબ્દ લખેલ 5 કે તેથી વધુ, એનો એમ છે ઓછું તો છે જ નહીં. હાલ એટલે 5 થી આગળ વધવાનું ક્યાં સુધી? તો કાંઈ જો બીજા ખાનામાં 10 કે તેથી વધુ, એટલે આપણે પેલું ખાનું બનાવવાનું 5 થી 10, એના પછી 10 થી 15, પછી 15 થી 20, 20 થી 25 અને 25 થી 30. ઓકે, આ પેલું ખાનું ક્લિયર. હવે નીચેના F ના ખાનામાં ફેરફાર. F જો અહીં નીચે કોમન છે, તો આપણે અહીં થી વધુ પ્રકારનું છે, તો F માં શું કરવાનું? તો મોટી આવૃત્તિમાંથી એના પછીની તરતની આવૃત્તિ નાની હોય એ બાદ કરવાનું. 120 માંથી 117 બાદ થાય એટલે 3. તો જે પેલો વર્ગ આપણે લખ્યો ને 5 થી 10, એમાં 3 લખવાના. પછી 117 માંથી 106 બાદ કરવાના એટલે 11 આવશે. એ બીજો વર્ગ જે લખ્યો છે 10 થી 15, એમાં લખવાના. એમ 106 માંથી 74 બાદ કરો, 74 માંથી 31 બાદ કરો, 31 માંથી 12 બાદ કરો, અને છેલ્લે 12 ના 12. ચાલો, હું કોષ્ટક ડ્રો કરું છું એટલે આખી વસ્તુ તમને સમજાય. તમે કેલ્સી લઈને પણ બેસજો અને શક્ય હોય તો ટેક્સ્ટ બુક લઈને બેસો, જેથી રકમ સામે સામે રાખવાની. બરાબર. ચાલો, મેં પેલું ખાનું અહીં લખ્યું છે વેતન, અને એની અંદર આપણે લખીએ છીએ રકમમાં તું 5 કે તેથી વધુ. બીજું ખાનું તું 10 કે તેથી વધુ. એટલે પેલો વર્ગ આપણો બનશે 5 થી 10, એના પછીનો વર્ગ બનશે 10 થી 15, પછીનો બનશે 15 થી 20, પછી બનશે 20 થી 25, પછી બનશે 25 થી 30. છેલ્લે લખેલ છે 30 અને તેથી વધુ. તો 30 થી વધુ એવું જરૂર નથી, 30 થી 35 જ હોય, કારણ કે છેલ્લો વર્ષ છે. તો એને એમને લખશું આપણે 30 થી વધુ. એને ખુલ્લો વર્ગ રાખશું. ખુલ્લો એટલે ક્યાં સુધી એ નક્કી નહીં. બરાબર. ત્યાર પછી બીજું ખાનું બનાવી આવૃત્તિનું F. તો F માટે મેં તમને સમજાવ્યું. 120 માંથી 117 બાદ કરવાના એટલે આવશે 3. પેલા વર્ગની સામે લખવાના 3. પછી છે 117 માંથી 106 બાદ કરવાના એટલે આવશે 11. પછી છે 117 માંથી 106 માંથી 76 બાદ કરવાના એટલે આવશે 30. પછી 76 માંથી 31 બાદ કરવાના એટલે 45. પછી 31 માંથી 12 બાદ કરવાના એટલે આવશે 19. છેલ્લે 12 ના 12. આનો ટોટલ છે ને, પેલી રકમ 120 જેટલી થઈ જવી જોઈએ. એક વખત ટોટલ ચેક કરો ને, જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ મેં બાદ બાકી તો ખોટી તો નથી કરીને. બાદ બાકી ખોટી તો નથી કરીને. એક વખત ચેક કરવું જ, જેથી કરીને તમારી ભૂલ હોય તો પકડાઈ જાય. ઘણી વખત દાખલો આવડતો હોય, પણ ઉતાવળમાં જો આપણે ભૂલ કરીએ તો આપણા માર્ક્સ કપાઈ જાય. પેપર ભરીને કે ટેસ્ટ ભરીને બહાર આવે ત્યારે ખ્યાલ આવે, ઓહો મને તો આવડતું હતું ભાઈ. એટલા માટે કહીએ છીએ કે એક વખત કેલ્સી વડે ટોટલ ચેક કરી લેવો.
આનો ટોટલ છે ને n બરાબર 120 થવો જોઈએ. 3, 11, 30, 45, 19 અને 12. હવે મારે અહીંયા શોધવાનું પેલા વેલા મધ્યસ્થ કીધું છે. CF આવે, CF નો કામ 3 ના 3. CF એટલે સંચય આવૃત્તિ. 3, 3 ને 11, 14, 14 ને 30, 44, 44 ને 45, 89, 89 ને 19, 108, 108 ને 12, 120. અને ટોટલ જેટલું આપણે આવી જાય. ચલો પેલું કામ કરું છું એમ મધ્યસ્થ શોધવા માટેનું કામ. પેલા સૂત્ર આવશે n/2. m બરાબર n/2 મૂ અવલોકન. n કેટલા છે? 120 છેદમાં 2 મૂ અવલોકન. 120 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 60 મૂ અવલોકન. હવે એલ વાળું સૂત્ર આવશે m બરાબર l પ્લસ n/2 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. હવે આ 60મું અવલોકન આપેલી રકમની અંદર કયા સમાવેશ થાય? CF માં 60. 3 ની અંદર 60 આવ્યો તો કે ના. 14 નહીં. 44 તો કે ના. 89 ની અંદર 60 આવી જાય કે લાવો એરો કરું છું અને ત્યાં એમ લખો. આપણે ખબર પડે મધ્યસ્થ વર્ગ માટેની નિશાની મેં કરી છે. આ મારું અધઃ સીમા બિંદુ કહેવાય 20. સૂત્રમાં CF એટલે 44 અને F એટલે 45. હંમેશા CF માં એરો કર્યો છે તેની ઉપરની જ સંખ્યા લખવાની હોય હંમેશા. પછી F ના ખાનામાંથી એરો કર્યો છે એની સીધી સંખ્યા લખવાની હોય. એટલે શું કહેવા માંગુ? જો સૂત્રની અંદર તમે ચેક કરો. આ L એટલે અધઃ સીમા બિંદુ એટલે કે 20. આ 20. n/2 એટલે કે 60 માઇનસ CF એટલે કે 44, F એટલે કે 45 ગુણ્યા C વર્ગ લંબાઈ 20 3 25 એટલે 5 ની વર્ગ લંબાઈ થઈ કહેવાય. બરાબર. ચાલો આ 20 60 માંથી 44 એટલે 16, 16 5 80, 80 ભાગ્યા 45, 80 ભાગ્યા 45. ચલો કરીને મને જવાબ આપો. પોઈન્ટ પછી 2 1.78, 20 ને 1 21, 21.78. આ મારો મધ્યસ્થ આવે. હવે અહીં જે શોધવાનો ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ. રકમની અંદર જે કીધું હતું ને એ તમને એક વખત બતાવું. અહીંયા એવું કીધું છે સૌથી વધુ વેતન ધરાવતા 20%. જો આ વેતનનું ખાનું છે. સૌથી વધુ ક્યાં હોય તો કે છેલ્લે જોઈએ ને લાસ્ટમાં. 20% કર્મચારીઓના વેતન ન્યૂનતમ સીમા પણ મેળવો. ન્યૂનતમ હલવો છે. હવે એનું રફકામ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. અવલોકન હંમેશા આપણે છે ને એ ચડતા ક્રમમાં ગોઠવતા હોય. માની લો કે ભાઈ ઓછામાં ઓછા વેતનથી શરૂ કરી વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય છેલ્લે વધુ વેતન હોય. અહીંયા ઓછું વેતન હોય. બરાબર. હવે અહીંયા શું કીધું? સૌથી વધુ વેતન ધરાવતા 20%. એટલે એનો મતલબ જો અહીંયા વચ્ચોવચ 50% હોય એ તો આપણે અંદાજ આવે છે. હવે સૌથી વધુ તો લાસ્ટમાં અંદાજી તો અહીંયા લીટો કરું છું. અહીંથી ના 20%. એટલે એનો મતલબ શું થયો? કાંઈ 50% હોય તો અહીં 80% હોવું જોઈએ અને લાસ્ટમાં અહીંયા 100%. બરાબર. આ 20% કહેવાય. સૌથી વધુ વેતન ધરાવતા 20% એટલે આ કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા. ન્યૂનતમ એટલે ઓછું. ઓછું એટલે 80. ટકાવારી આપે ને એટલે સમજવાનું P. મારે P80 શોધવાનું છે. શું શોધવાનું છે એની ખબર પડવી જોઈએ. ટકાવારી આપે એટલે 67 એટલે P. ફરીથી સૌથી વધુ વેતન ધરાવતા 20%. સૌથી વધુ એટલે છેલ્લે 80 થી 100. ઓછા કીધા હોત ને તો અહીંયા લે 0 થી 20. વધુ કીધા ચાલે 80 થી 100. 20% કીધા 25% કીધા હોત તો 75 થી 100 લે. 30% કીધા હોત તો 70 થી 100 લે. સમજાય છે ને? અને એમાં ન્યૂનતમ સીમા ન્યૂનતમ એટલે ઓછી 80 અને 100 માં ન્યૂનતમ કોણ? ઓછું કોણ? તો કે 80. એટલે P80 શોધવાના છે.
ખ્યાલ આવી ગયો? તો એની હવે આપણે ગણતરી ઉપર આપણે કરીએ. P80 નું સૂત્ર P80 એટલે 80 આવશે અને n તો આવે છે 67 એટલે છેદમાં 100 મું અવલોકન આ 80 n એટલે 120 છેદમાં 100 મું અવલોકન. ચલો આ 2 મીંડા જાય 12 8 96 અહીંયા આવશે 96મું અવલોકન. હવે L વાળું સૂત્ર P80 બરાબર L પ્લસ 80n બાય 100 માઇનસ CF અપોન F ગુણ્યા C. હવે આ બધી વસ્તુ શું છે તો કે 96 નો સમાવેશ શેમાં થાય તો કે 108 ની અંદર. હું અહીં એરો કરીશ અને આ મારો P80 નામનો વર્ગ છે હું સમજી લઈશ. આ વર્ગ આ એમાં L કેટલો છે તો કે 25. એમાં CF F ના ખાનાની ઉપર હંમેશા જોવાનું તો કે 89. પછી છેદમાં F એટલે જે એરો કર્યો છે F ના ખાનામાં એ જ સંખ્યા જોઈએ, એમાં ઉપર નહીં જોવાની, એ જ જોવાની 19. ખાલી CF માં જ ઉપર હું કહું છું. અને CL વર્ગ લંબાઈ આની વર્ગ લંબાઈ 5 ની છે. તો બધી વસ્તુ આપણી પાસે તૈયાર છે. ચલો L એટલે અધોસીમા બિંદુ 25, 80n/100 એટલે 96 માઇનસ CF એટલે CF ના ખાનામાં 89, F ના ખાનામાં 19 ગુણ્યા C વર્ગ લંબાઈ 5 ની આ 25 96 માઇનસ 89 7 7 5 35 છેદમાં 19 બરાબર. ચલો 35 ભાગ્યા 19 કરી મને જવાબ આપો. 35 ભાગ્યા 19 કરીને પોઈન્ટ પછી 2 આંકડા બોલજો કેટલા આવે છે. ઓકે 1.84 25 ને 1 26.84 આ મારો થયો P80 વર્ગ. ચલો આના જેવો એક દાખલો તમને ઉદાહરણ છે એ હોમવર્કની અંદર આપું છું અને એ છે ઉદાહરણ નંબર 24. આ ઉદાહરણ 24 તમારે જાતે કરવાનું છે જાતે. અને એક વખત એ થઈ જાય એટલે મને કોમેન્ટની અંદર પાછો વિડીયોની અંદર આવીને બતાવવાનું કે સાહેબ મારે થઈ ગયો છે. કોમેન્ટની અંદર લખવાનું ઉદાહરણ નંબર 24 મને આવડી ગયો છે. કેવું લખશો મને ખ્યાલ આવશે કે વિદ્યાર્થીઓ સતર્ક છે, જાગૃત છે અને દાખલા કરે છે. ચાલો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી સખ્યા સરના જય સ્વામિનારાયણ.